जय माताजी मित्रों, आ सॉन्ग अत्यारे इंस्टाग्राम ની અંદર બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે એટલા માટે આજે તમને આ સોંગ ઉપર એક જોરદાર રીલ બનાવતો તમને શીખવાડીશ। બરાબર, તો સૌથી પહેલા તમે આનું ડેમો વિડિયો જે છે મિત્રો એ જોઈ લો। આપણે જે મે સ્ટેટસ બનાવ્યું એ પછી તમને એનું જોરદાર સ્ટેટસ એડિંગ કરતા શીખવાડું। तो मित्रों डेमो विडियो में तमे अत्यारे जे स्टेटस जोई मित्रों एवं जोरदार स्टेटस बनावा माटे सौथी पहला तो तमारे अलर्ट मशीन एप्लिकेशन ની જરૂર પડશે। अलर्ट मशीन एप्लिकेशन તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન પણ થઈ જજો, કેમ કે મિત્રો બીજું મટીરિયલ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળી રહેશે। બરાબર, તો સૌથી પહેલા ટેલિગ્રામ अलर्ट मशीन एप्लिकेशन ओपन करशो એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો ઉપર તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરી अलर्ट मशीन एप्लिकेशन સૌથી પહેલા તમને મેલ આઈડી ઉપર સાઇન ઇન કરી લેવાનું છે। બરાબર, સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો અહીંયા ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીંયા બે પ્રોજેક્ટ તમને જોવા મળતા હશે। બરાબર, તમે જોઈ શકો છો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ પ્રોજેક્ટ। બરાબર, તો આ બંને પ્રોજેક્ટને તમારે अलर्ट मशीन एप्लिकेशनની અંદર ઓપન કરી લેવાના છે। કઈ રીતના કરવાના તમને કહી દઉં, તો આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે અને આ લિંકની અંદર પાસવર્ડ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ મળી રહેશે। મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જો વિડીયોની અંદર આગળ તમને પાસવર્ડ કહી દઈશ। બરાબર, તો બંને પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે। બરાબર, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને પછી ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એની અંદર તમને આ રીતના ઘણા બધા તમને લેયર જોવા મળી રહેશે। બરાબર, સોંગ પણ તમને એની અંદર જ આ રીતના મળી રહેશે। તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે તમારા ફોટાનું પીએનજી બનાવી દેવાનું છે। બરાબર, એટલે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવીને એનું પીએનજી બનાવી દેવાનું છે। બનાવતા તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું એચડી ક્વોલિટીની અંદર બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખી શકો છો। બરાબર, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો અને પછી તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવી દેજો। બરાબર, અને હટાવ્યા બાદ તમારે ફોટાને એડ કરી લેવાનો રહેશે। જેટલું બને એટલું મિત્રો ફોટો આખો હોય એવો લેજો, એટલે કે તમારો ફોટો એક પરફેક્ટ એ અંદર સેટ થાય આવી રીતે। બરાબર, આ રીતના પરફેક્ટ સેટ થાય એ રીતના આખો ફોટો હોય મિત્રો એ રીતના તમારે અહીંયાથી લેવાનો છે। બરાબર, ફોટાની સાઇઝ પછી તમારે અહીંયાથી આ રીતના થોડીક મોટી કરી દેવાની છે અને ફોટો તમારે અહીંયા આ રીતના સેટ થાય એ રીતના મૂકી દેવાનો રહેશે। બરાબર, આ રીતના સેટ કરીને નીચે શેડો પણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। બરાબર, આટલું કર્યા બાદ ફોટાને ખેંચીને તમારે અહીંયાથી નીચે તમારા લેયરની નીચે આ રીતના લાઈને મૂકી દેવાનું છે। તમે જોઈ શકો છો આ ટેક્સ દેખાય મિત્રો, બંને ટેક્સ ઉપર આવવા જોઈએ અને બંને ટેક્સ અહીંયા નીચે આવવા જોઈએ। બરાબર, એ રીતે તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે અને પછી તમારા ફોટાના પીએનજીને મિત્રો વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને આ રીતના મૂકી દેવાનું છે। એટલે તમે જોઈ શકો છો તો જે પીએનજી છે મિત્રો જે ટેક્સ છે મિત્રો એ ટેક્સ તમારા ફોટા ઉપર આવી જશે આ રીતના જોરદાર રીતના મિત્રો તમારી એ સેટ થઈ જશે। બરાબર, તમે જોઈ શકો છો આ રીતના આપણે અહીંયાથી સેટ થઈ ગયા છે। તમારે પણ આ રીતના એ તમે જોઈ શકો છો એબી કિંગ લખેલું છે મિત્રો એ સેટ થઈ ગયું છે। તમારે એની જગ્યાએ બીજું કંઈ લખવું હોય તો તમે જોઈ શકો છો આ એબી લખેલું છે તેની જગ્યાએ તમારે એબી લખવાનું છે। તમારે જે બીજું નામ હોય એ લખવાનું છે। અહીંયા નીચે પણ સેમ જ નામ તમારે લખવાનું છે અને જે કિંગ લખેલું છે મિત્રો એની જગ્યાએ પણ તમે અહીંયાથી ટેક્સની અંદર જઈને તમારે જે બીજું નામ લખવું હોય તમે લખી શકો છો। બરાબર, અને મેં જે આમાં ફોન્ટ વાપરે છે એ ફોન્ટ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો। બરાબર, અને એડ પણ તમને કરી લેજો। બરાબર, એ રીતના તો તમારે એ રીતના તમે એ રીતે નામ પણ ચેન્જ કરી શકો છો। બરાબર, એ રીતના તમે ટેક્સમાં જઈને ચેન્જ કરશો એટલે અહીંયા ઉપર તમારા ટેક્સ સેટ થઈ જશે। અને મિત્રો જે આ તમે જોઈ શકો છો જે એ બી આ લખેલું છે એ અને આ બંને ટેક્સ તમારે સરખી સાઇઝમાં રાખવાના છે, તો જ તમારે કંઈક આ રીતના તમને દેખાશે। બરાબર, બાકી તમારે એ રીતના સેટ નહીં થાય, તો તમારે એ રીતના બંને સરખા રાખવાના છે। અને પછી તમારે આટલું થઈ જાય પછી સોંગની આ જે ટેક્સ છે મિત્રો આપણે એની અંદર ટેક્સ નાખવાના છે, તો ટેક્સ ઓલરેડી મેં રેડી કર્યા જ રાખેલા છે। તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે। બેક આવ્યા તમારા પછી તમે જોઈ શકો છો જે આપણે ટેક્સ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે। ટેક્સ પ્રોજેક્ટને ઓપન કરશો એની અંદર તમને ઘણા બધા અહીંયા ટેક્સ લેયર ઓટોમેટિક સેટ કરેલા જ મળશે। એની અંદર ઇફેક્ટ પણ તમારે નાખેલી જોવા મળી જશે। તો તમારે આની અંદર શું કરવાનું છે, તમે જોઈ શકો છો તમને અહીંયા પ્લસ વાળા આઇકોન તમને દેખાશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેની ઉપર ક્લિક કર્યા બાદ સિલેક્ટ ઓલ લેયર તમને દેખાતા હશે। બરાબર, તેના પર તમારે ક્લિક કરી તેના પર ક્લિક કર્યા બાદ ફરીથી પ્લસ વાળા આઇકોન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી કોપી 9 લેયર તમને દેખાતું હશે। બરાબર, કોપી 9 લેયર તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંથી બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી તમારે આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો
એને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે. ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો ફરીથી આપણે પ્લસવાળો આઇકોન તમને દેખાશે, તેના પર તમારે ક્લિક કરી તમારી જે પેસ્ટ 9 લેયર કરી દેવાનું છે. બરાબર, એટલે તમારા વિડીયોની અંદર આ રીતના ટેક્સ ઓટોમેટિક અહીંયા સેટ થઈ જશે. બરાબર, બીટ માર્ક પ્રમાણે સૌથી પહેલાં એને તમારે આ રીતના સેટ કરીને મૂકી દેવાના છે અને પછી આ જે લેયર છે મિત્રો બ્લેકવાળું એને ખેંચીને તમારે આ રીતના ઉપર લાવી દેવાનું છે. બરાબર, તો આ રીતના તમે આવું જોરદાર તમારું ટેટસ કમ્પ્લીટ બનાવી શકો છો. તો આ ટેટસ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ રીતના બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, તમારે પણ તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો તમે કમેન્ટમાં આવીને જણાવી શકો છો. બરાબર, અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 2025. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. બરાબર, અને બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થવાનું ભૂલતા નહીં. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા સોંગ ઉપર કઈ રીતના જોવે છે એ તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને ફોલો કરી લેજો અને DM પણ કરી દેજો. તો મિત્રો મળી બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.